તો સવારના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગુડ મોર્નિંગ, વહેલી સવારનો ચા બનાવવા હાલો અને ચા પીવા હાલો। ચા બની ગયો અને હવે બનાવીએ રોટલી હોય અમારે 5 થી 6 જ ખાલી। તો આપણે અહીંથી જ બ્લોગની શરૂઆત કરી દીધી। રોટલી થઈ જાય ને એટલે આપણે રસોડાથી શરૂઆત કરવી ધુંજારાની। આજે આપણે ધુંજારા લઈ લેવા। આપણી રોટલી બની ગઈ ને હવે જો આ રસોડાનું કામ લઈ નાખવાનું છે। આજે રસોડું સાફ કરી નાખવું, કાલે ઓલો રૂમ ને પરમદી ઓલો રૂમ ને એવી રીતના સાફ કરી નાખવું, બધું ધુંજારા કરી નાખવા ટૂંકમાં। તો બની ગઈ આપણી રોટલી। તડકી તપી ગઈ ને મીંદડી જો અહીંયા તડકે હોઈ ગઈ। એને બિચારીને ટાઈટ તો લાગે ને, જો હેઠે પાછું પાથરલ છે ત્યાં જ હોતી એવી તો સાઈડલી છે મીનો। આ આપણા ગામનો રોડ બને ને હજી કેટલો ટાઈમ થયા બનાવે, હજી બની નથી રહ્યો। અને ગાયો મજાની જો બિચારી અસલ તડકાની ઊભી ગયું તડકી ખાવા। હવે તો ટાઈટું તો પારવી હારામાં હાર્યું પડે ને। રોડ જો આવો અસલ મજાનો બની ગયો। હવે ધૂળ ઉડતી એ બંધ થઈ ગઈ, નકર ધૂળે અમારે તો બહુ ઉડતી। બાયુને શું હોય, ધૂળ ઉડે ને એ જ વાંધા હોય મોટા। અને અહીંથી તો ઝીણો રોડ લાગે આમાં, પણ રોડ છે ડબલ વાહન વયા જાય ને એવડો પહોળો રોડ છે, પણ આમાં તો ઝીણો રોડ લાગે છે। અને હવે આજે આપણે છે ને ધુંજારાનું કામ લઈ નાખવાનું છે। રસોડું આપણે સાફ કરી નાખવાનું છે, પણ 2 થી 3 કલાક રસોડું સાફ કરતા થાય। એટલે આ રસોડાનો સામાન બધો જો આપણે હેઠો ઉતાર લીધો, પડદો ઉતાર લીધો, પડદો એ ધોવાઈ ગયો અને અહીંથી ઘોડો બોડો જો બધું ઉતારી અને બધું ઠામ બધાય ઉટકાઈ ગયા છે। તો આપણે હવે હે ને ઠામ ઉટકાઈ ગયા, અટાણે વાગ્યા 2:30 જેવું થઈ ગયું હે। આપણે સવારમાં ઉટકી નાખ્યા હતા રસોડાના ઠામ કામ કહું। અને હવે આપણે હે ને સડાવી દઈએ। આ છે અમારા મસ્તીનો અમારા ગામનો ગઢ, જો અમારા અહીંથી એવો ને એવો અસલ દેખાય। ઝૂમ કરીએ તો ફાટી જાય, પણ ઝૂમ કરીએ તો અહીંયા આવી જાય અમારા ફરિયામાં ધાબા ઉપર। તો આપણે હે ને રસોડું એ બધું ઉટકાઈ ગયું આખું એ, અને જો અસલ મજાનું સળીએ ગયું। તો આજે આપણે રસોડાનું કામ લઈ લીધું અને હવે પછી રૂમનું કામ લેવાનું છે। તો આ રસોડું બધું સળી અને ગોઠવાઈ ગયું, જો કેવું અસલ બન્યું। મેં તો જો આવી રીતના ગોઠવ્યું, બધાય તો કેમ અલગ અલગ ગોઠવતા હોય। આ ઘોડો જો અહીં સડાવી દીધો એ મસ્ત મજાનો ગોઠવાઈ ગયો અસલ। આ રસોડું બધું આખું આપણે રસોડામાં હે ને ધોયું નથી, પણ પોતા બધાય મસ્તીના કર્યા હતા પાવડરવાળા પાણીથી। અને આ ઢીંગલીઓ વાળી અમારા શમસી પટ્ટી છે જો। આ બધું ફ્રીજ માથે મૂકવાનું છે ગ્લાસું, પણ ફ્રીજ માથે હજી ઓલું એનું હે ને કવર ફૂકાણું નથી, ભીનું છે ને એટલે ગ્લાસ વાઘણી અહીં ભલી પડ્યા હોય। તો પડદોય આપણે સડાવી દીધો જો। રસોડું કમ્પ્લીટ કરીને પછી જ વિડીયો આપણે ઉતાર્યો છે। અને જો નીચે ઓલા પીળા હુંડલામાં હે ને મોહ પોતા પડ્યા। તો આવું છે આપણું રસોડું આપણે કમ્પ્લીટ હાવ સાફ થઈ ગયું મસ્ત મજાનું। બાયુને ટેવ હોય કે કેવું અસલ લાગે, રસોડું કમ્પ્લીટ થઈ ગયું જો। રૂમ લેવું પછી એના પછી ઓલો રૂમ નથી, પછી ઓહરે હું તો કાયમ એમ જ કરું, એક કરું બપોર પહેલાં જ કામ લઈ લઉં। આ રસોડું બપોર પહેલાં કરી લીધું અને કાલ બપોર પહેલાં રૂમ કરી લેવું, ને ઓલો રૂમ એ બપોર પહેલાં જ, બપોર પછી આ ફ્રી જ રહેવાનું। આખો દી ન ઉકલે તો હજારા કરવા માય કરી ગયું ભેગુંથી કોણ કરે, આપણે શું કામ છે આ કર્યા। આ વિડીયોમાં હે ને બીજો દી તરત થઈ જાય, એટલે આજે બીજો દી છે અને હવે છે ને આજે આપણે રૂમ લઈ નાખીએ। હાલો ધુંજારા કરવા, આજે આપણે ધુંજારાનું કામ લઈ લઈશું। આ ઘર પહેલા સાફ કરી નાખી, ધોઈ નાખી, પહેલા ઠામ બામ બધા બહાર કાઢી લીધા અને હવે મંડી ઘર ધોવા। બધે ધોઈ નાખીએ ને એટલે ઘડીકમાંથી ધુંજારા પાછા કરવા ન પડે 6 મહિના। રસોડું ગોઠવાઈ ગયું ને આ ઘર હવે ધોવાઈ ગયું, પણ આ ઘરને તો હવે વાર લાખીએ, 2 રૂમ સાફ કરીને પછી આ ઘરને સડાવવું છે।
આપણે તુંજારા કરતા કરતા જો અહીં પૂગ્યા રૂમ આખો મસ્તીનો ધોવાય અને હાવ સાફ થઈ ગયો. હવે આ એક કબાટ છે પણ એ કબાટને હાવ સેલે રાખવો, કેમ કે એમાં અંદર રજઈ કંઈ બહાર તો નહીં નીકળે, એટલે એના પડદા બળદા બધું ધોવાઈ ગયું. છે અહીંયા પોતા લાગી ગયા ને અસલ હાવ અટાણે તો લાદી સમક્યાઓ કેટલાક દી રે. અહીંયા પડ્યું લબાસો. આ રૂમનો અટાણે બહુ કોઈ લબાસો ના રાખે. આ ઓહરીને હવે પછી એક રૂમ આવી જાય, એક રૂમ કાયલ ઓહરી વરી પરમ દી એવી રીતના. અને અહીંયા હવે હાંજ પડી ગઈ. આપણે રૂમ બૂમ બપોર પછી આપણે 2000 આદર્યા હતા ને અટાણે જો અહીં પૂગ્યા. આ ખાટલો આખો ભર્યો ઠામનો. આ ઠામ બામ થઈ ગયા અને હવે હાંજ પડી ગયો. ઠામ સુકાઈ ગયા અસલ મજાના. હવે હાંજે આપણે સડાવી દઈશું ખાઈ પીને નિરાયતી, અથવા કાલે સવારે સડાવ્યું એવું કંઈ ઉતામર છે નહીં આપણે. અને ઘોડો બોડો જો સાફ થઈ ગયો, હાવ ઉટકાઈ ગયો. એ રૂમના પડદા ધોવાઈ ગયા. શ્રી હનુમાનની ધજાની લાઇટું થઈ ગઈ ને એટલું અંધારું થઈ ગયું. એક રૂમ ને રસોડું કમ્પ્લીટ થઈ ગયા. હવે બીજો રૂમ કાલે તો ફરી વિડીયો મળશું. જય દ્વારકાધીશ.